ભુજ હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ગોળ ધાણા આપી શુભેચ્છા આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। આજે સમગ્ર કચ્છ જિલ્લામાં એસએસસીની અને એસએસસીની પરીક્ષાનો જે પ્રારંભ થયો છે ત્યારે ભુજ હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા દર વર્ષે ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિને બાળકોને ગોળ ધાણા, પીપરમેન્ટ, ગુલાબના ફૂલ સાથે અહીંયા આવકાર આપ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલના આચાર્ય શ્રી ગઢવીબેનની ઉપસ્થિતિમાં અહીંયા સંસ્કૃતના શ્લોક સાથે હસમુખભાઈ હોરા મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાવી। સંસ્થાના અગ્રણી શ્રી ઇસ્માઇલભાઈ, પારુલબેન, શિલ્પાબેન, તુષારબેન, ગીતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા છે। કિંતુરભાઈ છાયા સહિત અને આપણા માધ્યમ દ્વારા આજે જેને એસએસસીની પરીક્ષા ચાલુ થઈ છે ત્યાં બાળકોને હું શુભેચ્છા આપું છું। એટલું નથી, મને એ આનંદ છે કે કચ્છમાં હું 5 દાયકાથી કચ્છમાં સંસ્કૃતિની ગાંધીજીની પરીક્ષા લઉં છું આ બેઠક પ્રમાણે, એટલે આ બાળકોને પણ કોઈ જાતની વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે નાનપણથી જ અમારી સંસ્થા આ કામ કરે છે। આજે શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં શ્રીફળ વધારી અને પરીક્ષાનો કચ્છ જિલ્લાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલે। એટલે ઉપસ્થિત સ્ટાફમાં શ્રી હોરાબેન સહિત, ભક્તિબેન સહિત અહીંયા સહકાર આપ્યો છે એ બધાનો હું ખૂબ ખૂબ અંગત આભાર માનું છું। આપણા માધ્યમ દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને ભુજ હાટકેશ સેવા મંડળ અને કચ્છ જિલ્લા સંસ્કૃત પાઠશાળા વતી હું શુભેચ્છા પાઠવું છું। ગોળ પ્રિશા, આજે સારું છે, એકદમ કોન્ફિડન્સ સાથે આવ્યા છીએ અહીંયા એક્ઝામ દેવા માટે ને માહોલ આખો પરીક્ષા જેવો છે। આજે ગુજરાતીનો છે, શાંતિથી એક્ઝામ આપે, બધું વિચારીને એકદમ ધ્યાનથી કે કઈ રહી ન જાય, પેપર છૂટી ન જાય, ચીટિંગ જેવું કઈ ના કરે। શું નામ તમારું? મારું નામ પરમાર ભવ્ય ભાવિનભાઈ। બધાને ટેન્શન ફ્રી ને શાંતિથી પરીક્ષા દેવાની